વિધાનસભામાં ધારાસભ્ય ઉમેશ મકવાણાએ બોટાદ જિલ્લાના મહત્વના પ્રશ્નો પણ ઉઠાવ્યા છે। સરકારી સાયન્સ કોલેજ મુદ્દે કરેલી રજૂઆતના અંતે વર્ષ 2026 અને 27માં નવી કોલેજ શરૂ કરવા માટે સરકારે ખાતરી આપી છે। ધારાસભ્યે આ કોલેજનું નામ ઝવેરચંદ મેઘાણી રાખવા માટે પણ માંગણી કરી છે। આ ઉપરાંત કુંવરબાઈનું મામેરું યોજવા હેઠળ મળતી 12,000ની સહાય વધારવા મુદ્દે પણ વિધાનસભામાં ચર્ચા કરવામાં આવી હતી। છવ્વીસ 27ના અંદાજપત્રમાં બોટાદ જિલ્લામાં રાણપુર ખાતે નવી સરકારી વિનય વાણિજ્ય અને વિજ્ઞાન પ્રવાહની સરકારી કોલેજ શરૂ કરવા માટે શિક્ષણ વિભાગ દ્વારા નવી બાબતની દરખાસ્ત કરવામાં આવી છે। એટલે કે આવનાર સમયની અંદર બોટાદ જિલ્લાની અંદર સાયન્સ કોલેજ, આર્ટ્સ કોલેજ અને કોમર્સ કોલેજ આ સરકાર દ્વારા આવનારા સમયની અંદર બનવા જઈ રહી છે, જે બોટાદની જનતા માટે ખૂબ જ આનંદનો દિવસ છે।